Giving up is not in the blood, sir. Not in the blood. આજથી 2 વર્ષ પહેલાં મેં મારી લાઈફના સૌથી પહેલા ટ્રેક ઉપર ગયો હતો, બ્રહ્મતાલ. અને બ્રહ્મતાલ જવા પછી મને પહાડો એકલા ગમવા માંડ્યા કે એની કંઈ વાત જ ના પૂછો. અને આજે આપણે કરવાના છીએ રાની સુઈ લેક ટ્રેક. મને હિમાચલ ઘણા ટાઈમથી એક્સપ્લોર કરવું હતું અને મેં આજ પહેલાં કોઈ વાર ગયો નહોતો અને મેં વિચાર્યું નહોતું કે મેં હિમાચલ 1 મહિના માટે જઈશ. તો વાત કાંઈ એમ છે કે મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું કે મેં ઇન્વેન્સિબલની ઇન્ટર્નશિપમાં જાઉં, મને ઘણું શીખવા મળશે અને ઘણું એક્સપ્લોર કરવા મળશે. તો મેં તો તુક્કો લગાડી નાખ્યો અને અપ્લાય કરી નાખ્યું. હવે મને 100માંથી 1% આઈડિયા નહોતો કે મેં વિચાર્યું નહોતું કે મેં સિલેક્ટ થઈ જઈશ, બટ મેં સિલેક્ટ થઈ ગયો. અને પછી મેં પહોંચી ગયો મનાલીમાં જે ઇન્વેન્સિબલની કેમ્પ સાઇટ છે ત્યાં. હાય ગાઈસ, કેમ છો? મજામાં બધા? તો હમણાં આપણે ઇન્વેન્સિબલની કેમ્પ સાઇટ ઉપર છીએ અને ગોતવા. અને મારા પાસે તમે વેધર જોઈ શકો છો, બહુ જ ખરાબ છે. અને હમણાં આપણે નીકળવાના છીએ રાની સુઈ લેક ટ્રેક માટે. અને એની બેઝ કેમ્પ જે છે એ બીસી જઈ દેખાય છે. વેધરના હિસાબે હમણાં રિઝલ્ટ નથી, બટ આઈ હોપ કે કાલે આપણે જ્યારે ટ્રેક પર જાય તો વેધર ક્લિયર થઈ જાય અને આપણે સબમિટ કરી શકીએ. કેમ કે હમણાં જે લાસ્ટ બેચ ગઈ હતી એમાં સબમિટ કરવું થોડું ટફ હતું, સ્નો સ્ટોર્મ ને બધું આવ્યું હતું. હોપ ફોર ધ બેસ્ટ. જોઈએ હવે શું થાય છે. વેધર ક્લિયર થઈ જાય તો આપણા માટે બેસ્ટ છે, કેમ કે તો જ આપણે બધા વ્યૂઝ ને બધું જોવા મળશે. આપણે કેમ્પ સાઇટથી નીકળી ગયા અને આપણે જઈએ છીએ રાની સુઈ લેક ટ્રેક કરવા માટે. તો પેકિંગ તો બધું થઈ ગયું છે. આ આપણું બેગ, અમને કુછ આવો લુક છે. સાઈડમાં આવી જાય ગાડી આવે તો પહેલાં આપણે કેબથી જે ટ્રાવેલર છે એમાં બેઠીને આપણે રાની સુઈનું જે પોઈન્ટ છે ટ્રેકિંગ જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં સુધી પહોંચી 2 કે 3 કલાક મારા ખ્યાલથી લાગશે. અને પછી આપણે આગળ ટ્રેક ચાલુ કરશે. હવે જોઈ હું થાય એ સબમિટ કરી શકી કે નહીં એ આપણે કંઈ ખબર નથી હવે. લેકિન હમણાં તો આપણે આગળ વધી ગયા. આપણી આ હેડ ખોવાઈ ગઈ, બાકી આપણા પાસે કાળા કલરની હતી ને એ તો બહુ જબરી લાગતી હતી, આમ ચશ્મા ભેગા ને આમ. પણ હવે શું કરી, તડકાથી બચવા માટે આ હેડ પહેરવી પડે છે. આ તો આમને એમ લીધી હતી, આ બે ઘરે મેચ થતી હતી ને એકલાને ટ્રેક હારે. પણ હવે કાંઈ વાંધો નહીં, આગળ જોઈ હું થાય નકર છેલ્લે હેડ કાઢ નાખશી. આડાવડા રાસ્તા ક્રોસ કરીને આપણે પીરપંજાલ રેન્જથી ધોલાધાર રેન્જ પર પહોંચી ગયા. અને આ બે રેન્જને ડિવાઈડ કરે છે બિયાસ રિવર. You get that call that you never wanna hear.
that heavy tone on the line. What do you say when there's so much left unsaid and no one's doing fine? We pick up right where we left off every time. આપણે હવે પહોંચી ગયા છીએ જ્યાંથી આપણું ટ્રેકિંગ ચાલુ થવાનું એમ. તો ચલો જોઈ કેવું અઘરું રહીએ ને કેવી મજા આવે એ તો પછી જ ખબર પડશે. કંઈક આવો વ્યૂ છે હમણાં તો આમ જંગલના અંદરથી ટ્રેકિંગ ચાલુ થવાનું એમ. બાકી જોઈ આગળ જતાં સ્નોમાં ટ્રેક કરશી આપણે. રસ્તામાં તો સ્નો કવર્ડ માઉન્ટેન્સ હતા એ તો બહુ મસ્ત લાગતા હતા. હવે આપણે એમાં રમવાનું છે, સબમિટ કરવાનું છે. થોડુંક જ ચાલ્યા પણ સામે વ્યૂ તો બહુ જબરો છે. આ સામે જે પીક દેખાય ને એ તો આખું સ્નોથી જ કવર્ડ છે અને આ સાઈડ પણ. આરામના અહીંયા રેસ્ટ લેવા માટે હોય પાસ મતલબ સુઈ ગયા છીએ ઝાડના નીચે. પંચોતેર ટકા તો આપણું ટ્રેક પૂરું થઈ ગયું. હવે આપણે બાકી એ 25% જેવું બાકી તો અહીંયા રેસ્ટ લેવા માટે બધા બેઠા. આપણી હમણાં બેઠી થઈ. આ તો વિડીયો ઉતારવો તો એટલે સાઈડમાં આવી ગઈ હમણાં. બાકી આપણે એવો કાંઈ થાક બાક નથી લઈ ગયો જોકે. અને ગાંડી બેટરી ઉતરી આપણી હમણાં 49 હતી 39 બેટરી થઈ ગઈ છે વાઇપરા વગર એરોપ્લેન મોડમાં. કાંઈ વાંધો નહીં. હવે જોઈએ આપણે એબીસી ઉદીન સ્વિચ ઓફ ન થાય તો સારું. બાકી પછી પાવર બેંક તો આપણા પાસે છે જ. અને આવી રીતે બેટરી ડ્રેન થાય ને તો આપણે વિડીયો ઉતારવામાં બહુ લોચા કરવાના એમ. પણ કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ જે થાય. આપણે એડવાન્સ બેઝ કેમ્પ પહોંચી ગયા છીએ અને હમણાં લંચ કરી છે. અને લંચમાં દાલ ચાવલ, પૂરી અને બટેટાનું શાક છે. આપણે સોચ્યું નહોતું અહીંયા આ હાઈટ ઉપર આપણે આટલું ટેસ્ટી ખાવાનું મળી જશે. દાલ ચાવલ ને પૂરી શાક છે પણ વ્યૂ જબરો એમ અને ટેસ્ટી જબરો એમ. થેન્ક યુ ઇન્વેન્સિબલ. અને લંચ કર્યા પછી અમને સ્લીપિંગ બેગના બારામાં ઇન્સ્ટ્રક્શન આપ્યું. સ્લીપિંગ બેગના અંદર કેમ સૂવાનું અને આપણા જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એને સ્ટોર કેમ કરીને રાખવાના. કેમ કે હાઈ એલ્ટિટ્યુડ ઉપર છે ને બેટરી તરત જ ડ્રેન થઈ જાય, જે આપણે બધું જ ખબર હતું. કેમ કે પહેલાં મેં કીધું ને આપણે બ્રહ્મતાલ ટ્રેક કર્યો હતો અને એ આપણે ઇન્વેન્સિબલ સાથે જ કર્યો હતો એટલે આપણે આઈડિયા છે. હમણાં અમે અમારા ટેન્ટના અંદર આવી ગયા ને આવું કંઈક ટેન્ટ છે અને વાદળા તો ગરજવા માંડ્યા. હવે વરસાદ આવવાના ચાન્સીસ તો એ વેધરમાં તો દેખાડતા હતા. સ્નોફોલ થઈ જાય ને સ્નોસ્ટોર્મ આવે ને તો આપણે જલસા ભરી જાય. છેલ્લે ભલે ને સબમિટ ન થાય પણ એકવાર જિંદગીમાં આમ જોઈ લઈને તો જલસો ભરે. હમણાં આપણે એક ગેમ રમી છીએ હેડ્સ અને ટેલ્સની, કોઈન ફ્લિપની. એમાં કોઈન ફ્લિપ થાય 1 સેકન્ડ માટે શો કરે હેડ છે કે ટેલ્સ, અને પછી આગળ પાસ કરવાનું કોઈ પણ સાઇન લેંગ્વેજથી, અને જે સૌથી આગળ હોય એને કહેવાનું હેડ છે કે ટેલ્સ. ઓકે, ડન. It will be really quick.
वेट ये टेल्स हाँ ये है ठीक है डन फाइव पॉइंट्स ए टीम ए टीम है ये बी टीम है क्या पहला ही गेम हार गए हम लोग हेड्स पहला बोली क्या यार बोली क्या अब स्टार्ट कर रुको मेरे को देखना पड़ेगा जाएगा ऐसे 1 2 3 Doraemon you can Doraemon you can नहीं टूटी फिर भी अरे डोरीमोन क्या कर अरे टूट गई डोरीमोन से એવું છે અચ્છા જે આઉટ નહીં સર आगे चलो किधर અને ગેમ રમતા રમતા ક્યારે લંચથી ડિનરનો ટાઈમ થઈ ગયો ને કોઈને ખબર જ ના પડી ડિનર કરવા પછી અમે બધા ટેન્ટમાં બેઠા હતા તો મારા મગજમાં એક આઈડિયા આવ્યો કે એક શોર્ટ ફિલ્મ ક્રિએટ કરીએ અને અમે લોકોએ સ્ટાર્ટ પણ કરી નાખ્યું ક્રિએટ કરવાનું બટ હવે ક્યારે 7 વાગે ચાલુ કર્યું હતું ને 11 વાગી ગયા ખબર જ ના પડી પછી બધા થાકી ગયા હતા તો એમ વિચાર્યું કે કાલે કન્ટિન્યુ કરશી કેમ કે પાછું કાલે સબમિટ માટે પુશ બી કરવાનું હતું તો અમે ત્યાં જ પોઝ કરી અને સૂઈ ગયા પછી બટ જેવું વિચાર્યું હોય ને હંમેશા એવું થાય નહીં અને આમાં એમ જ થયું અમને આ ફિલ્મને અહીંયા જ પોઝ કરવી પડી બટ સ્ક્રિપ્ટ બહુ જોરદાર હતી પ્યોર ગૂઝબમ્સ હતા ના છોલેની સબ્જી છે અને પૂરી અને ચા ને કોફી ચલો પેલા ખાઈ લઈએ આપણે પહેલાં અને પછી આપણે સમિટ માટે નીકળીએ આપણે બ્રેકફાસ્ટ અને પેક લંચ લઈને ટ્રેકને સ્ટાર્ટ કરી દીધો અને આજનો આપણો ટ્રેક બહુ જ લાંબો રહેવાનો હતો અરાઉન્ડ 8 થી 9 કલાકનો બટ આ પૂરા ટ્રેકમાં જ્યારથી આપણે સ્ટાર્ટ કર્યું ને એક ચીજ જોઈને આપણે બહુ જ સારું લાગ્યું કે આ પૂરા ટ્રેકમાં કચરો નહોતો ક્યાંય પણ ટ્રેલ્સમાં કે કોઈ પણ જગ્યાએ આપણે કચરો નથી દેખાનો અને એનું મેઇન રીઝન એમ છે કે અહીંયા પબ્લિક બહુ જ ઓછું છે અને આ ટ્રેક આજે બી બહુ જ ઓફબીટ અને અનપોપ્યુલર છે જેના કારણે અહીંયા પબ્લિક એટલું બધું નથી આવતું જે એક રીતે બહુ જ સારી વાત છે અને જેમ અમારો ટ્રેક આગળ વધતો હતો અને એલ્ટિટ્યૂડ ઇન્ક્રીઝ થતો હતો તો અમારા ગ્રુપમાંથી 2 જણાએ ડિસાઈડ કર્યું કે એ લોકો આગળ કન્ટિન્યુ નહીં કરે કેમ કે જેમ જેમ હાઇટ ઇન્ક્રીઝ થતી હતી એમ શ્વાસ લેવામાં બહુ પ્રોબ્લેમ પડતો હતો અને બ્રીધિંગ ફાસ્ટ થઈ જતી હતી સો 2 જણા બેઝ કેમ્પ પાછા આવી ગયા અને અમે લોકોએ ટ્રેકને આગળ કન્ટિન્યુ કર્યું જેમ હાર્ટબીટ ફાસ્ટ થતી હતી એમ જ વ્યૂઝ પણ એટલા જ સુંદર થતા હતા આપણે આ ટ્રેકના અંદર જ્યાં પણ બી પાણીનો સોર્સ મળતો હતો આપણે ત્યાં જઈને આપણી પહેલાં બોટલ ફિલ કરતા હતા કેમ કે આ ટ્રેકના અંદર ફ્રેશ વોટરના સોર્સ ઘણા ઓછા છે મીન્સ વોટરના સોર્સ જ ઘણા ઓછા છે અને અમારા ગાઈડે કીધું હતું કે લાસ્ટ ઓપ્શન આપણા પાસે એમ જ રહેશે કે અગર પાણી પૂરું થઈ ગયું તો કે આપણે સ્નોને મેલ્ટ કરવો પડશે અને કોઈ પણ ટ્રેકિંગમાં આપણે જઈને તો સૌથી મેઇન વસ્તુ છે કે આપણે હાઇડ્રેટેડ રહી નકર માઉન્ટેન સિકનેસના ચાન્સીસ
ઘણા હાઈ થઈ જાય છે. ભાઈ ગુજરાતમાં તો આવો નજારો જોવા નહીં મળે. એટલું ખૂબસૂરત હમણાં વ્યૂ છે મારા સામે. મારા ભાઈ આમ શબ્દ નથી તમને હું કઈ રીતે કહી શકું, પણ આમ એટલું ખૂબસૂરત લાગે છે ને ભાઈ. તમે એકવાર તમારી આંખથી જો કેવા પહાડ ખૂબસૂરત લાગે છે ભાઈ. આ બધી 6000 મીટરની પીકું છે બધી. ઓલમોસ્ટ 3 કલાક થઈ ગઈ હતી આપણે ટ્રેક કરતાં અને પછી પહોંચી છે આપણે આ ટ્રેકના સૌથી ડેન્જરસ પોઈન્ટ પર, પાંડવશિલા. એમ કહી છે કે મહાભારતના ટાઈમ ઉપર પાંડવ અહીંયા આવ્યા હતા અને એ લોકોએ આ પથ્થર મૂક્યા હતા. પણ આ પથ્થરની સૌથી ડેન્જરસ વસ્તુ એમ છે કે જ્યારે આપણે ટ્રેક કરતા હતા ને ત્યારે આ પથ્થરને ક્રોસ કરવા પડે છે અને આ પથ્થરના વચ્ચે ઘણી જગ્યાએ ગેપ બહુ જ વધારે છે અને ઘણા ઊંડા છે અને સ્નોના લીધે આ ગેપ એકેય દેખાતા નથી. અને મારા સાથે એક એવો ઇન્સિડન્ટ થયો કે મેં એ પથ્થરને ક્રોસ કરતો હતો અને મેં સ્નો ઉપર પગ મૂકેલો હતો અને એ જ જગ્યાએ ગેપ હતો. સો મેં પૂરો અંદર વયો ગયો. સો હમણાં મારો પગ પૂરો અહીંયા વયો ગયો હતો અને આ ઘણું ડીપ છે. મને મારા ગાઈડે પૂછ્યું કાંઈ એડવેન્ચરસ વસ્તુ કરવી છે? એડવેન્ચરનું નામ આવે તો આપણી કોઈ વાર ના જ ન હોય. આપણે બહુ શોખ છે એડવેન્ચર કરવાનો. બટ એ જ્યારે મને કીધું કે આપણે અહીંયાથી સ્લાઇડ ડાઉન કરશી ત્યારે 2 મિનિટ માટે મને વિચાર આવી ગયો કોકસરવાળો ઇન્સિડન્ટનો. કેમ કે કોકસરમાં મેં જ્યારે પહાડ ચડતો હતો ત્યારે મારો હાથ સ્લીપ થઈ ગયો હતો ને મેં ઠેઠ ઉપરથી નીચે સ્લાઇડ ડાઉન કરીને આવ્યો હતો. બટ મારા આ ફિયરને ઓવરકમ કરવા માટે મને સ્લાઇડ કરવાની જ હતી. હમણાં આપણે અહીંયાથી સ્લાઇડ કરી ભાઈ, કઈ ગાંડી મજા આવી સ્લાઇડ કરવામાં. સાચે ગાંડી મજા આવે. એકવાર તો પગે ને આમ વરી ગયો તો અને હાલે એવું બધું. હવે સામે તમે જોઈ શકો છો આમ થોડુંક બરફ બહુ અનઇવન હે, ત્યાંથી આપણે સ્લાઇડ કરીને ઉતરાઈ અને અહીંયા બધી બાજુ બરફ હે. અહીંયાથી ભાલું ગયો તો અને એના પગના નિશાને જોઈ શકો છો. હો ભાઈ, આ લોકેશનથી ટ્રી લાઈન બધી પૂરી થઈ ગઈ હતી અને ખાલી સ્નો જ હતો બધી જગ્યાએ. જ્યાં જોઈ ત્યાં સ્નો હતો. અને આગળ ટ્રેક કરતાં અમે પહોંચ્યા આ ટ્રેકના સૌથી ખૂબસૂરત પોઈન્ટ ઉપર 360. અને અહીંયાથી દેવ તિબ્બા, હનુમાન તિબ્બા, ઇન્દ્રાસન અને 7 સિસ્ટર્સ પીક્સ બી દેખાતી હતી. અને ત્યાં સુધી પહોંચવામાં ઓલમોસ્ટ 1:30 વાગી ગયા હતા. અને પછી અમે લોકોએ બધાએ વિચાર્યું કે અમે અહીંયા જ લંચ કરી લેશું. સ્નોફોલ બી સ્ટાર્ટ થઈ ગયો અને વેધર બહુ જ ખરાબ થતું જઈશ. એના સાથે ઠંડી પણ વધતી જઈશ અને અડધી તો પીક્સ તો દેખાવાનું જ બંધ થઈ ગઈ. લાલા ગુજરાતી છીએ ક્યાંય પણ પહોંચી જાય. હમણાં આપણે પહોંચી ગયા રાનીસોઈ લેક અને હમણાં -5 ડિગ્રી ટેમ્પરેચર છે. 12,500 ફીટ ઉપર છીએ આપણે ઉભા. સબસ્ક્રાઇબ ટુ હુસેન જામ વ્લોગ્સ.
મને ખબર હતી કે રાનીસુઈ લેકની એક સ્ટોરી હશે, એક મિસ્ટ્રી હશે, બટ શું જ્યારે મેં મારા ગાઈડને પૂછ્યું તો એ મને કીધું એક પ્રેગ્નન્ટ રાની હતી જે આ લેક પાસે એક પથ્થર હતો અને ત્યાં એ શેલ્ટર લીધું હતું અને એક બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારથી આ લેકનું નામ રાનીસુઈ પડી ગયું છે. રાનીનો મતલબ ક્વીન અને સુઈનો મતલબ બર્થ આપવું, જન્મ દેવું. ત્યારથી આ લેકને રાનીસુઈ લેક કહેવાય છે. એક સાચી વાત કહું તો આ જે ટ્રેક છે ને એ મને ઇન્વેન્સિબલે સ્પોન્સર કરેલો છે અને મેં વિચાર્યું હતું આ ટ્રેક કરી લઈશ, બટ એડવાન્સ બેઝ કેમ્પથી આમ કલાક 1.5 કલાક ખાઈલા અને પછી બરફનો સ્પેચ જે છે એ ચાલુ થયો ને ત્યારથી મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી. પણ અહીંયાના ઇન્સ્ટ્રક્ટર બહુ સારા હતા, એના વજહે સબમિટ પણ કરી શક્યો. બરફ જોયો, બરફમાં ટ્રેક કર્યું, સ્નોફોલ જોયો, સ્લાઇડ કરી, મજા તો આવી. ફાટી તો ગઈ હતી, મજા આવી. અને તમે લોકો પ્લાન કરો, ઇન્વેન્સિબલ સાથે જોઈન થાવ. એક સ્પોન્સર્ડ વિડીયો છે જે સાચું છે એ મેં કહું છું, બટ મેં નહોતું વિચાર્યું મેં અહીંયા સુધી પહોંચી શકીશ અને મેં પહોંચી ગયો, સબમિટ કરી લીધી. કોઝ giving up is not in the blood, sir, not in the blood. And if you don't know, ચકલા કોઈ દી બાજ ના બને. હવે એક મોટી મગજમારી એમ થઈ ગઈ કે આપણા જે બૂટ હતા ને એ પાછા વોટરપ્રૂફ હતા ને ટ્રેકિંગ શૂઝ હતા અને મોંઘાઈ હતા, એ આપણા ખોવાઈ ગયા. બટ અહીંયા આવ્યા પછી એમ ગાયબ થતું જ રહીએ કાંઈક ને કાંઈક. અને પેલા પોન્ચોય ગાયબ થઈ ગયો ને આમ શું કરીએ હવે, કાંઈ વાંધો નહીં. કેમેરામાં સ્ક્રેચ પડી ગયો ને હલો, હવે જે થવાનું હતું એ થઈ ગયું ને બ્રેકફાસ્ટ એ આપણો થઈ ગયો. હવે અહીંયાથી નીકળશે 10-15 મિનિટમાં આપણે લંચને પેક કરીને. મેં ટ્રેકિંગથી એક વસ્તુ શીખ્યું છે કે જેટલો અઘરો ટ્રેક હશે એટલો જ ખૂબસૂરત નજારો હશે અને લાઈફમાં પણ બી ઘણી ડિફિકલ્ટીઝ આવશે, બટ જ્યારે આપણે એને ઓવરકમ કરશી અને પછી જે આપણે એનું ફલ મળશે એ બહુ જ ખૂબસૂરત હશે.